નિયત સંકલનની કિંમત માટે આદેશની રીત સ્વાધ્યાય 7.10 નું ઇન્ટ્રોડક્શન છે. સો આ છે કે નિયત સંકલનની કિંમત માટે આદેશની રીતની મદદથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એક્સરસાઇઝ 7.10 ની અંદર. બરાબર, નિયત સંકલન એટલે કે સંકલનની અંદર તમને લિમિટ આપી હશે. બરાબર, હવે જે એની કિંમત મેળવવાની છે એ આપણે સારી રીતે મેળવવાની છે, તો આદેશની રીતે મેળવવાની છે. તો આદેશની રીતે આપણે જાણીએ છીએ કે તમને કોઈ વિધેય આપ્યું છે sin √sin 5 cos raised to 5 dx d5 આપ્યું છે. બરાબર, તો કોઈ પણ વિધેય બરાબર આપણે બીજું કોઈ ચલ લઈ લેવાનો છે. t લઈ શકો છો તમે. સપોઝ તમે 5 આપ્યો તમે t પણ લઈ શકો, x પણ લઈ શકો છો. બરાબર, ત્યાં તમને x આપ્યું તમે t પણ લઈ શકો છો અને 5 પણ લઈ શકો છો. કોઈ પણ એક આદેશ લેવાનો છે. બરાબર, તો કોઈ વિધેય બરાબર આદેશ લઈ લેવાનો છે કોઈ પણ ચલ, અને ત્યારબાદ એ ચલને સાપેક્ષ તમારે જે સંકલન આપ્યું છે એમાં તમારી લિમિટ આપી હોય તો એ પણ તમારે શું થઈ જશે, ચેન્જ થઈ જશે. બરાબર, કેવી રીતે થશે એ આપણે સોલ્વ કરીશું તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, તો આ ક્વેશ્ચન નંબર 2 જે છે બરાબર શાંતિથી સમજજો તો તમને બીજા પણ એક્ઝામ્પલ ઇઝીલી આપી દેશે. બરાબર, કંઈ જ કરવાનું નથી. બરાબર, પહેલા તો એક આદેશ લઈ લેવાનો છે. બરાબર, ત્યારબાદ આ જે લિમિટ આપી હોય એ તમારી ચેન્જ થશે. અપર લિમિટ અને લોઅર લિમિટ એ તમારી ચેન્જ થઈ જશે. બરાબર, તો પછી આપણે આખું જે વિધેય આપ્યું છે એને આપણે જે ચલની અંદર ફેરવવાનું છે બીજા ચલની અંદર. બરાબર, તો જોઈએ આપણે શું આપ્યું છે બીજા એક્ઝામ્પલની અંદર. તો √sin 5 cos raised to 5 d5. ઓકે, તો ધારો કે આદેશ લઈ લઉં sin 5 t². શા માટે sin 5 t² લીધું છે? કારણ કે sin 5 જે છે એ મને રૂટની અંદર આપ્યું છે. હવે એ sin 5 ની જગ્યાએ પણ હું t² મૂકીશ તો t² નું વર્ગમૂળ એટલે વર્ગમૂળ અને સ્ક્વેર એ બંને કેન્સલ થઈ જશે એટલે બાકી શું બચવાનું, t બાકી રહેશે. બરાબર, હવે જો તો sin 5 ની બાજુમાં તમને શું આપ્યું છે? પહેલા તો તમને એક્ઝામ્પલ શું આપ્યું છે બરાબર ધ્યાનમાં લો. બરાબર, તો cos raised to 5 d5 આપ્યું છે. બરાબર, તો cos 5 જે છે cos ને આપણે sin માં ફેરવી શકીએ છીએ. બરાબર, cos raised to 5 છે એટલે cos raised to 4 5 cos 5 લખી શકું. બરાબર, હવે આપણે જાણીએ છીએ કે 1 પ્લસ sin square theta plus cos square theta is 1. તો એના પરથી cos square જો હું સૂત્ર કરતા બનાવું તો એના પરથી 1 sin square લખાય. તો જે cos નું ફોર્મ છે એ આપણું sin માં ફેરવાઈ જશે. બરાબર, અને જે આપણે sin 5 બરાબર શું લીધું છે આપણે t² લીધું છે. હવે શું કરીશ એનું વિકલન કરીશ તો sin 5 નું વિકલન શું આવે તો cos 5 d5 બરાબર t² નું શું થઈ જવાનું 2t dt. બરાબર, તો આની અંદરથી શું કરશું cos raised to 5 છે તો cos raised to 4 cos 5 લખાશે. તો cos 5 d5 તો મને મળી ગયું છે. શું આવશે 2t dt. તો ફક્ત મારે બાકી રહેશે cos raised to 4 5 નું કરવાનું. બરાબર, તો cos raised to 4 5 છે તો cos square નો whole square લખાય. બરાબર, એ આપણે આગળ કરશું. હવે જો તો sin 5 બરાબર t² લઈ લીધું છે. ત્યારબાદ એનું વિકલન કર્યું એટલે cos 5 d5 આ d5 જે છે એની વેલ્યુ મળી ગઈ 2t dt. હવે શું કરવાનું, આ જે લિમિટ છે એ તમારી 5 ની છે. બરાબર, પરંતુ આપણે આદેશ શામાં લઈ લીધું છે, t માં લઈ લીધું છે. તો એ લિમિટ જે 5 ની છે તો એને આપણે શામાં ચેન્જ કરવું પડશે, t માં ચેન્જ કરવું પડશે. તો અહીં તમારી પાસે 5 બરાબર શું છે π/2. તો એના પરથી આપણે શું કરવું પડશે, t શોધવું પડશે. બરાબર, t ની લિમિટ શોધવી પડશે. તો હવે જે તમારી પાસે sin 5 બરાબર t² છે તો એમાં આપણે 5 ની જગ્યા પર કિંમત મૂકીશું π/2. તો આ તમારું sin π/2 બરાબર શું થઈ જશે આ t². તો sin π/2 ની વેલ્યુ શું થશે, sin 0 is 0, sin π/2 is 1. તો આ તમારું 1 બરાબર t². તો આના પર t ની વેલ્યુ શું આવવાનું, t² = 1 તો t = 1 આવવાનું. બરાબર, તો જ્યારે 5 બરાબર π/2 હોય ત્યારે t બરાબર શું મૂકવાનું છે આપણે 1 મૂકવાનું છે. અપર લિમિટની વાત થઈ ગઈ, હવે આપણે લોઅર લિમિટની વાત કરશું. હવે જો 5 = 0 તો બસ આ sin 5 બરાબર t² ધારેલું છે એની અંદર જ કિંમત મૂકીશું આપણે. તો sin 0 = શું લખાશે t². હવે sin 0 ની વેલ્યુ શું આવે છે 0 આવે છે. sin 0 is 0 તો 0 = t². તો માટે t બરાબર શું થઈ જવાનું t = 0 થઈ જશે. એટલે કે જો આપણે 5 = 0 લેશું તો t બરાબર શું મળવાનું છે 0 મળવાનું છે. બરાબર, તો આ બે લિમિટ પણ મળી ગઈ આપણને. બરાબર, sin 5 બરાબર t² લઈ લીધું છે અને d5 જે છે એની વેલ્યુ પણ આપણને મળી ગઈ છે. બરાબર, હવે તમે સ્ટાર્ટ કરીએ. જો i = integration 0 to π/2 √sin 5. હવે જો
તો cos રેઝ ટુ 5 છે બરાબર, તેનું માત્ર લખી શકું cos રેઝ ટુ 4 5 into cos 5 d5 બરાબર। હવે જો તો cos 5 d5 ની વેલ્યુ ઓલરેડી મારી પાસે આવેલી છે, શું છે 2t dt, એટલે હવે આનું તો કંઈ કામ જ નથી બરાબર, કારણ કે મારી પાસે તેની વેલ્યુ ઓલરેડી છે, આની પણ વેલ્યુ છે, બાકી શું રહ્યું cos રેઝ ટુ 4 5, તો એને આપણે પહેલા કન્વર્ટ કરીશું is equal to 0 2 pi by 2। પહેલા એ ધ્યાનમાં રાખો કે આખું તમારું વિધેય જે છે એ 5 માં જ છે, તો જ્યારે 5 માં જ હશે ત્યારે લિમિટ તમારી આ જ રહેશે બરાબર। તો આ તમારું root sin 5 as it is into cos raised to 4 5 છે તો એને cos square 5 નો હોલ સ્ક્વેર લખાય into cos 5 d5, cos square નો હોલ સ્ક્વેર એટલે cos raised to 4 5 થવાનું બરાબર। હવે આપણે જાણીએ છીએ કે 1 પ્લસ sin square theta plus cos square theta is 1, તો એના પરથી cos square 5 બરાબર શું લખાશે 1 minus sin square લખાશે is equal to 0 2 pi by 2 root sin 5 into 1 minus sin square 5 no whole square into cos 5 d5। હવે જો આ વેલ્યુ તમારી પાસે છે 2t dt બરાબર, sin સ્ક્વેર ની વેલ્યુ પણ છે sin 5 બરાબર t સ્ક્વેર છે, તો sin સ્ક્વેર બરાબર t સ્ક્વેર નો હોલ સ્ક્વેર થઈ જશે અને sin 5 ની વેલ્યુ પણ મૂકી દો, એટલે કે જ્યાં પણ આ sin 5 cos 5 જે છે જગ્યા પર હું વેલ્યુ t નો જે આદેશ દીધેલો છે એ મૂકી દઉં છું, તો જ્યારે t ના ફોર્મમાં હું વિધેય બનાવીશ ત્યારે મારી લિમિટ પર t જ આવશે બરાબર। તો t આ cos જ્યારે 0 હોય છે 5 જ્યારે 0 હોય છે ત્યારે sin t બરાબર શું મળે છે 0 બરાબર, અને 5 ની લિમિટ pi by 2 હોય છે ત્યારે t બરાબર શું મળે છે 1, તો આપણે આ લિમિટ આવી ગઈ 0 to 1 બરાબર। હવે જો sin 5 બરાબર શું થયેલું છે આપણે t સ્ક્વેર, તો આ તમારું t સ્ક્વેર નો રૂટ into 1 minus sin સ્ક્વેર, sin ની વેલ્યુ છે sin 5 is t સ્ક્વેર, તો sin સ્ક્વેર તમારું શું થવાનું t સ્ક્વેર નો સ્ક્વેર, t સ્ક્વેર નો સ્ક્વેર એટલે t raised to 4 નો હોલ સ્ક્વેર into cos 5 d5 is 2t into dt છે બરાબર, is equal to root n square તમારું કેન્સલ, આ તમારું 0 to 1 2 into t 2 ઇન્ટિગ્રેશન ની બહાર લખી દો t into t is થઈ જવાના t સ્ક્વેર, આ તમારું ફક્ત t બાકી રહ્યા અને root n સ્ક્વેર તમારું કેન્સલ થઈ ગયા। અને હવે જો તો આ a b ના હોલ સ્ક્વેર સૂત્ર છે a b નો હોલ સ્ક્વેર a સ્ક્વેર minus 2ab plus t સ્ક્વેર, તો 1 નો સ્ક્વેર થઈ જવાનો 1 minus 2ab 2 into 1 into t raised to 4 ઓકે પ્લસ b સ્ક્વેર એટલે કે t નો આ t raised to 4 છે એનો સ્ક્વેર, તો આ તમારો 4 દુ 8 બધા પર ગુણાકાર થશે બરાબર into dt થઈ જવાનું। હવે શું કરશું આપણે તો t સ્ક્વેર જે છે એને આપણે કૌંસની અંદર ગુણી દઈએ અને ત્યારબાદ આપણે સેપરેટ ઇન્ટિગ્રેશન કરીશું, તો 2 ઇન્ટિગ્રેશન 0 to 1 1 into t square is t square minus 2 into t raised to 4 into t square is t raised to 6, આધા સરખા જ પદાર્થનો સરવાળો બરાબર, પ્લસ t raised to 8 into t square t raised to 10 dt। હવે આપણે ઇન્ટિગ્રેશન કરીશું is equal to 2 into t square નું શું થઈ જવાનું 2 plus 1 by 2 plus 1 એટલે cube by 3 minus 2 into 2 raised to 6 plus 1 is 7 by 7 plus t raised to 10 plus 1 is 11 by 11 લિમિટ છે તમારી 0 to 1। હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, તો અપર લિમિટ છે આપણી પાસે 1 તો એ વેલ્યુ મૂકી દઈશું is equal to 2 1 cube આવવાનું, 1 cube is 1 by 3 minus 2 into 1 is 2 by 7 plus 1 is to 11 is 1 by 11 minus, હવે લોઅર લિમિટ મૂકીશું તો 2 into જો હવે જ્યાં પણ t છે ત્યાં મૂકવાનું છે આપણે 0, તો 0 by 3 is 0 2 into 0 is 0 0 by 11 is 0, તો આખી આ ટર્મ તમારી શું આવવાની નીચે નંબરની 0 આવી જવાની, એટલે ફક્ત હવે કામ શેના પર કરવાનું છે આપણે પહેલું પદ છે એની ઉપર। હવે જો તો 2 into કૌંસમાં જે તમને પદ આપ્યા છે એમાં છેદમાં 3 છે 7 છે અને 11 છે, તો છેદ ત્રણે ત્રણના સરખા નથી તો કરવું શું પડશે આપણે લસાઅ લેવો પડશે બરાબર। તો આ લસાઅ શું આવવાનો 11 77 77 ગુણ્યા 3 47 1 વધી 2 47 22 22 231 2 બાય જરા છેદમાં 2 231। હવે જો તો આ તમારી પાસે છેદમાં 3 છે પણ 11 અને 7 નથી તો 11 ગુણ્યા 7 77 માઈનસ એટલે લસાઅ શું આવે છે 231 આવે છે બરાબર। હવે આ છેદમાં 7 છે 11 ગુણ્યા
ત્રણ નથી તો 11 * 3 33 * 2 તો છે પાછું 33 * 2 એટલે થઈ જવાના તમારા 66 પ્લસ છેદમાં 11 છે 7 અને 3 નથી તો 7 × 21 થઈ જશે is equal to 2 into હવે આ પહેલા સરવાળો કરી દઈએ 7 + 1 is 8 7 + 2 is 9 minus 66 by 2 31 બાદબાકી કરી દઈએ 2 by 9 minus 6 is 3 minus 8 by 8 minus 6 is 2 32 by 2 31 હવે 32 into 2 કરી દઈશું આપણે તો 2 into 2 is 4 3 into 2 is 6 by 231 તો આપણો આન્સર શું આવશે 64 by 231 આવે છે થર્ડ જોઈએ ઇન્ટિગ્રેશન 0 to 1 sin inverse 2x by 1 plus x squared dx ઓકે હવે જે વિધેય તમારું આપણું છે એને જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં આપણે આદેશ લઈશું બરાબર તો શું આપ્યું છે sin inverse ના અંદર કૌંસમાં 2x by 1 plus x squared આપ્યું છે તો sin inverse into sin એક ફોર્મ આપે એ રીતે આપણે ટ્રાય કરીશું તો આપણે જાણીએ છીએ કે જો આપણે x બરાબર tan θ લઈશું એટલે જો તો 1 by 1 plus x squared છે બરાબર તો એ જોઈએ જ તમારે x બરાબર tan θ આપણે લેવાનું છે એ ધ્યાનમાં લઈ લેવાનું બરાબર તો લિમિટ થઈ જવું જોઈએ તો x બરાબર tan θ આપણે જો લઈએ બરાબર તો 2 tan θ by 1 plus tan square θ થાય તો 2 tan θ by 1 plus tan square એટલે તમારું સૂત્ર સામે આવ્યું sin 2 θ નું બરાબર sin 2 θ નું tan ના અંદર સૂત્ર 2 tan θ by 1 plus tan square θ થાય છે તો એટલે આપણે x બરાબર શું લઈશું અહીં tan θ આપણે લઈ લઈશું બરાબર તો વિધેય જોઈને જ તમને ક્લિક થઈ જવું જોઈએ કે આપણે આમાં આદેશ લઈશું શું બરાબર આ આદેશ લઈ ધારો કે x is equal to tan θ બરાબર તો આના પરથી dx તમારું શું આવવાનું dx is equal to tan નો શું થાય તો sec square θ into dθ થાય બરાબર હવે લિમિટ ચેન્જ કરીએ તો આપણી પાસે x is equal to 0 તો x ની વેલ્યુ 0 મૂકી દઈએ તો 0 is equal to tan θ હવે θ બરાબર શું લખાય tan inverse 0 લખાય તો tan inverse tan 0 ક્યારે થાય 0 હોય ત્યારે તો θ બરાબર શું મળે છે 0 મળે છે જો x is equal to 0 તો θ બરાબર શું મળે છે 0 બરાબર હવે જો x is equal to 1 જો x is equal to 1 તો x ની વેલ્યુ 1 મૂકી દઈએ તો 1 બરાબર tan θ તો θ બરાબર શું આવે છે tan inverse 1 આવે અને tan 1 ક્યારે થાય તો π/4 હોય ત્યારે તો θ બરાબર શું મળે છે π/4 તો જ્યારે x બરાબર 0 હોય તો θ આપણે 0 લેવાના છે અને x બરાબર 1 હોય તો θ આપણે શું લેવાનું છે π/4 લેવાનું છે બરાબર તો કિંમત મૂકી દઈએ હવે તો I is equal to integration ડાયરેક્ટ કિંમત મૂકીશ હવે બરાબર અને તમારી પાસે બધી વેલ્યુ આવી ગઈ છે તો sin inverse 2 x બરાબર શું છે tan θ 2 into tan θ by છેદમાં 1 plus x સ્ક્વેર છે તો શું થઈ જવાનું tan square θ into dx dx બરાબર શું છે sec square θ into dθ અને જે લિમિટ છે x બરાબર 0 હોય θ બરાબર શું આવે છે 0 અને x બરાબર 1 હોય θ શું આવે છે π/4 એટલે લિમિટ તમારી બનવાની 0 to π/4 બરાબર હવે આ તમારું સૂત્ર જે છે સાનું સૂત્ર આવ્યું 2 tan θ છે તો 1 plus tan square θ is sin 2 θ is equal to integration 0 to π/4 sin inverse sin 2 θ into sec square θ dθ બરાબર તો આ sin inverse sin cancel તો બાકી શું બચવાનું 2 θ is equal to 0 to π/4 2 θ into sec square θ dθ હવે આપણે 2 જે છે ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈએ તો 0 to π/4 θ into sec square θ dθ ફરી પાછું બે વિધેયનો ગુણાકાર આવ્યો છે અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે તો ઇન્ટિગ્રેશન u v dx બરાબર એ સૂત્ર લાગુ પડશે એમાં શું આવે છે તો કયો સૂત્ર યાદ રાખવાનું dr બરાબર તો આ તમારું log વાળું ફંક્શન છે આ ઇન્વર્સ એલ્જિબ્રિક એટલે કે θ બરાબર t એટલે કે આ તમારું ટ્રિગ્નોમેટ્રિક બરાબર વિધેય વાળું ફંક્શન તો a એટલે કે એલ્જિબ્રિક θ તમારું શું આવશે u આવશે અને v શું આવવાનું તમારું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એટલે કે વિધેય વાળું ફંક્શન બરાબર તો આ તમારું uv dv થવાનું બરાબર uv dx સોરી ઇન્ટિગ્રેશન uv dx હોય તો એના પર શું આવે છે uln ઇન્ટિગ્રેશન v dx બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન d by dx of u ઇન્ટિગ્રેશન v
ઇન્ટિગ્રેશન v તો આ તમારું છે sec સ્ક્વેર થીટા d થીટા આ થઈ ગયું માઈનસ ઇન્ટિગ્રેશન d by dx of d by તમારું સંકલન સારા સાપેક્ષ થવાનું છે વિકલન થીટાના સાપેક્ષ તો d by d થીટા of u u કેટલા છે થીટા ઇન્ટિગ્રેશન v થીટા એટલે sec સ્ક્વેર થીટા into d થીટા d થીટા બરાબર તો ઇઝ ઇક્વલ ટુ 2 into આ લિમિટ મૂકી દેવાની 0 to pi by 4 0 to pi by 4 0 to pi by 4 બરાબર હવે sec સ્ક્વેર થીટા નું શું થાય તો tan થીટા થાય તો tan થીટા બરાબર તમારી જે લિમિટ છે લખી દેવાની એક સેકન્ડ પહેલા તમારો થીટા આવી જાય થીટા તમારો એઝ ઇટ ઇઝ અને sec સ્ક્વેર નું તમારું સંકલન શું થવાનું tan થીટા અને હવે લિમિટ મૂકી દો એની તો આ 0 to pi by 4 માઈનસ આ તમારું કાઉન્સ છે ઇન્ટિગ્રેશન d by d થીટા એ તમારું શું થઈ જવાનું 1 થઈ જવાનું અને sec સ્ક્વેર થીટા નું શું થાય છે tan થીટા થાય છે બરાબર તો 1 into tan થીટા આ 0 to pi by 4 d થીટા થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 2 into હવે શું કરી દેશું આપણે લિમિટ મૂકી દઈએ તો થીટા into tan થીટા છે થીટા જગ્યાએ મૂકી દેવાનું અપર લિમિટ pi by 4 તો pi by 4 આખું તમારું 2 જે છે છેલ્લા કાઉન્સની આખા કાઉન્સની બહાર છે બરાબર તો છેલ્લા કાઉન્સની બહાર આ pi by 4 into tan થીટાની વેલ્યુ મૂકી દઈએ pi by 4 માઈનસ હવે થીટા જ્યાં હોય ત્યાં શું કોણ છે 0 તો 0 into tan 0 is 0 થઈ જશે માઈનસ tan થીટા જે છે એનું તમારું સંકલન કરવાનું છે તો tan થીટાનું સંકલન શું આવે છે log માનાંકમાં sec થીટા આવે છે બરાબર તો log માનાંકમાં sec થીટા એની લિમિટ છે 0 to pi by 4 બરાબર હવે જો 0 to pi by 4 છે તો અહીં જ આપણે પાછું શું કરશું લિમિટ મૂકી દઈએ તો આ તમારું માઈનસ છે કાઉન્સની બહાર તો log અપર લિમિટ છે pi by 4 તો log pi by sec માનાંકમાં sec pi by 4 માઈનસ log લોઅર લિમિટ શું છે 0 log mod sec 0 થઈ જવાનું બરાબર આ તો મૂકી દઈએ હવે 2 pi by 4 into tan pi by 4 tan pi by 4 ની વેલ્યુ આવે છે 1 તો 1 into pi by 4 is pi by 4 0 into tan 0 is 0 થઈ જશે minus 0 minus log sec pi by 4 तो cos pi by 4 ની વેલ્યુ આપણે જાણીએ છીએ 1/√2 તો sec pi by 4 is √2 થશે હવે આગળ શું છે log છે એટલે minus log √2 minus minus plus log sec 0 तो cos 0 is 1 तो sec 0 પર તમારું શું થઈ જવાના 1 થશે ઓકે આ થઈ ગયું કાઉન્ટ કરી દઈએ 2 into pi by 4 minus 2 into log √2 plus 2 into log 1 આપણું શું થઈ જવાનું 0 2 into 0 is 0 બરાબર is equal to આ તમારું શું છે √2 છે 2 pi by 4 છે તો 2 કેન્સલ તો શું ચાલે જવાના pi by 2 2 આન્સર છે બધે કેન્સલ એટલે pi by 2 બાકી રહેશે માઈનસ આ √2 છે તો 2 raised to 1/2 લખાય બરાબર હવે આપણે જાણીએ છીએ કે log x raised to n હોય તો n log x થાય બરાબર 2 તો આગળ છે તો 1/2 આપણે આગળ લખી દઈએ into log 2 થઈ જાય બરાબર તો આ તમારા 2 અને 2 આન્સર છે એમાંથી કેન્સલ થઈ જશે તો બાકી શું બચવાનું is equal to pi by 2 minus log 2 તો અહીં તમારો આન્સર પૂરો થાય છે pi by 2 minus log 2 તમારો આન્સર આવે છે બરાબર કર્યું શું છે તમને આપેલું શું આપણે sin inverse 2x by 1 plus x square dx આપેલું હતું તો આપણે x બરાબર શું ધારી લીધું tan થીટા ધારી લીધું કેમ કારણ કે આપણે x બરાબર tan થીટા ધારીશું અને જો સૂત્રમાં કે આ અંદર કિંમત મૂકશું તો સૂત્ર તમને સામે મળે છે sin √θ નું સૂત્ર મળે છે બરાબર તો sin inverse અને sin તમારે કેન્સલ થાય તો બચે શું તમારી પાસે 2θ બચે બરાબર આવ્યું શું વિધેય 2θ sec સ્ક્વેર થીટા d થીટા બરાબર ત્યારબાદ ઇન્ટિગ્રેશન uv બરાબર એનું આપણે સંકલન કર્યું છે એના પરથી મળે છે શું આપણને pi by 2 minus log 2 બરાબર જોઈ લો હવે આપણે આગળ જઈશું ક્વેશ્ચન નંબર 4 આગળ જોઈએ 0 to 2 x root x plus 2 dx આપ્યું છે બરાબર આ એક્ઝામ્પલ બરાબર તૈયાર કરજો ઓકે ઇમ્પોર્ટન્ટ છે તો ક્વેશ્ચન નંબર 4 ઇન્ટિગ્રેશન 0 to 2 આપ્યું છે x into
રૂટ એક્સ પ્લસ 2 dx. હવે આમાં ધારીશું કેવી રીતે, જો ફરીથી જે રૂટ વાળું પદ છે, જે પણ રૂટ વાળું પદ છે એના બરાબર આપણે લઈ લેવાનું, જે રૂટના અંદર જે કિંમત આપી હોય એના બરાબર આપણે લઈ લઈએ t², બરાબર. તો અહીં તમને શું આપેલું છે, ઇન્ટિગ્રેશન 0 to 2 x into root x plus 2 dx, બરાબર. તો ધારી લઈએ, ધારો કે x plus 2 બરાબર t². ઓકે, હવે આપણે t² ધારીએ છીએ, કારણ કે x plus 2 ની જગ્યાએ તમે t² મૂકશો તો t² અને રૂટ તમારું શું થઈ જશે, કેન્સલ થઈ જશે, બરાબર. હવે મારી પાસે તો જે વિધેય આપ્યું છે એના અંદર રૂટ x plus 2 તો છે જ, પરંતુ x પણ છે, એટલે મારે શું કરવું પડશે, x સૂત્ર કરતા બનાવવું પડશે. તો આના પર હું x સૂત્ર કરતા બનાવું તો શું આવી જશે, t², 2 બરાબરની બીજી બાજુ આવશે એટલે t² - 2 થઈ જવાનું, બરાબર. ત્યારબાદ મારી પાસે આ જે એક્ઝામ્પલ છે એમાં dx પણ છે, તો x નો આપણે વિકલન કરીશું તો dx બરાબર આ તમારું x ની કિંમત t² - 2 છે, તો એનું વિકલન કરો તો t² થઈ જશે 2t dt, અને 2 નું વિકલન થઈ જવાનું તમારું 0, બરાબર. તો dx પણ મળી ગયું છે મને, x પણ મળી ગયું છે, x + 2 પણ મળી ગયું છે. હવે મારે લિમિટ ચેન્જ કરવાની છે, જ્યારે આપણે x બરાબર 0 તો મને t શું મળશે, x ની કિંમત હું 0 મૂકી દઉં, બરાબર. તો x બરાબર 0 કિંમત મૂકી દઉં તો 0 = t² - 2, તો -2 ને બરાબરની બીજી બાજુ હું લઈ જાઉં, બરાબર. તો શું આવી જશે 2. તો આના પછી આપણે t ની વેલ્યુ શું મળશે, તો બંને બાજુ વર્ગમૂળ લેશું એટલે તમારું સ્ક્વેર કેન્સલ થઈ જશે, તો x બરાબર t બરાબર √2. તો જ્યારે x ની કિંમત 0 હોય ત્યારે t બરાબર શું મળે છે, √2 મળે છે. હવે આપણે x ની કિંમત 2 લઈ લઈએ, તો x બરાબર 2, તો 2 = t² - 2 ને બરાબરની આ તરફ લાવી દઈએ, બરાબર. તો 2 + 2 આ t² 2 + 2 = 4, 4 બરાબર t² થઈ જશે, બરાબર. તો એના પરથી બંને બાજુ આ 4 છે, 2 નો સ્ક્વેર = t², સ્ક્વેર બંને બાજુથી કેન્સલ, તો t બરાબર શું મળી જશે, t = 2 મળી જશે, બરાબર. તો બંનેની વેલ્યુ આપણે મૂકી દઈશું. ઓકે, હવે જો તો આગળ લિમિટ મૂકી દઈએ, ઇન્ટિગ્રેશન 0 હોય ત્યારે શું મળે છે તમને, t ની વેલ્યુ મળે છે √2, અને જ્યારે x બરાબર 2 હોય ત્યારે શું મળે છે, t બરાબર 2 મળે છે, તો એ વેલ્યુ આપણે મૂકી દઈએ, બરાબર. x તમારી પાસે કેટલા છે, t² - 2 છે, અને √x + 2, તો રૂટ પહેલા લખી દઈએ, અને x + 2 કેટલા છે, તો t² છે, અને dx ની વેલ્યુ કેટલી છે એ લખી દઈએ, ઇન્ટુ 2t dt છે, બરાબર. = 2 ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈશું, √2 t² * t is t³ - 2 * t is 2t, બરાબર. સ્ક્વેર અને રૂટ કેન્સલ, તો બાકી શું બચવાનું, t * dt. હવે t ને આપણે અંદર મૂકી દઈશું, તો t √2 * 2 t³ * t is t⁴ - t * t is t² dt. સંકલન કરી દઈએ તો t⁴ નું શું થઈ જશે, t⁵ - 5 - 2 * t³ / 3 √2 to 2. હવે આપણે લિમિટ માઈનસ તો લિમિટ કરીશું, = 2 2⁵ - 5 - 2 2³ / 3 સગળનો અવસ્થા લઈએ માઈનસ લોવર લિમિટ, તો √2⁵ - 5 / 5 - 2 * √2³ / 3. ઓકે, આટલું થયું. 3 સરખું લખીશું, = 2 તમારી પાસે કૌંસની બહાર છે, તો 2⁵ - 5 એટલે 2 ને 5 વખત ગુણવાના, બરાબર. તો 2 × 2 = 4 × 8 = 16 × 32, તો 32 / 5 માઈનસ 2 × 4 = 8 8 × 2 = 16 માઈનસ √2⁵ - 5 છે, તો √2 નો સ્ક્વેર હોય તો 2 થાય, બરાબર. તો √2 નો 4 બાજુ હોય તો 2 × 2 થશે, ઇન્ટુ √2, તો 2 × 2 is 4 √2 થઈ જવાનું, બરાબર. બાય 5 માઈનસ √2 નો ક્યુબ, √2 × √2 is 2, તો આ બધું 2 તો છે જ, આ તમારા આન્સર આવશે 2 × √2
રૂટ 2 બરાબર. તો આ બરાબર શું થઈ જવાનું 2 તો 2 is 4 રૂટ 2 બાય 3. ઓકે આ તમારું શું આવ્યું 4 રૂટ 2 બાય 3 અને આ તમારી પાસે છેદમાં 5 છે. ઓકે હવે આપણે જોઈએ આપણે 2 તમારી પાસે કાઉન્સની બહાર છે તો ઇઝ ઇક્વલ ટુ 2. હવે જો તો આ છેદ જે છે એ કેવા છે અલગ છે બરાબર. તો શું કરવું પડશે આપણે લસાઅ લેવો પડશે. તો 32 ગુણ્યા 3 કરીએ તો 3 દુ 6 3 તારીખ 9 માઈનસ 16 પંચા 80. હવે આ 2 બરાબર 5 તારીખ 15. આ થઈ ગયું આ છેલ્લા કાઉન્સમાં છે માઈનસ. હવે જો તો આ તમારું 4 રૂટ 2 એ બંનેમાંથી આપણે કોમન કાઢી લઈએ કારણ કે બંનેમાં સેમ છે. તો આ 4 રૂટ 2 બાકી શું રહેશે તો 1/5 minus 1/3 is equal to 2. 96 minus 80 કરવાના છે તો કેટલા આવી જશે 16/15 minus 4 root 2 as it is અને 1/5 minus 1/3 છે આપણે લસાઅ લેવો પડશે તો 3 1 સાથે ગુણાશે 3 minus 5 into 1 is 5 5 into 3 is 50 is equal to 2 કાઉન્સની બહાર 16/15 minus 4 root 2 3 minus 5 is minus 2 આગળ તમારી પાસે ઓલરેડી માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ તો 2 into 4 is તમારા થઈ જવાના 8/15 થઈ જશે. હવે શું કરશું તમારી પાસે કાઉન્સની બહાર ઓલરેડી 2 તો છે જ. હવે આ બંને પદની વાત કરીએ તો બંને પદમાંથી 8 તમારા કોમન નીકળશે is equal to 2 into 8 કોમન કાઢી લેશું તો પહેલા કાઉન્સમાં બચવાનું શું 2/15 plus 8 કોમન નીકળશે એટલે √2/15. હવે આ છેદ બંનેના સરખા છે તો 15 જે છે એને પણ કાઉન્સની બહાર કાઢી લઈએ તો આ 8 into 2 તમારા થઈ જવાના 16/15. તો આ પહેલા પદમાંથી બાકી શું રહેવાનું 2 પ્લસ બીજા પદમાંથી શું બાકી રહેશે √2. તો અહીં તમારો આન્સર આવી જાય છે. આન્સર શું આવે છે 16/15 into 2 plus √2. Question number 8 important છે. શું આપ્યું છે ઇન્ટિગ્રેશન 1 to 2 1/x minus 1/2x square e raised to 2x dx. MCQ માં પણ પૂછી શકાય કે 2 માર્ક્સ માં પૂછી શકાય છે બરાબર. તો આમાં આપણે આદેશ લઈશું તો e raised to 2x આપ્યું છે તો 2x બરાબર કોઈક આદેશ લઈ લઈએ એના પર આપણે વિકલન કરીશું એટલે આપણને x ની વેલ્યુ મળશે બરાબર. તો ધારો કે 2x is equal to t વિકલન કરીશું તો 2dx is equal to શું મળી જવાનો dt મળી જશે. આપણે dx ની વેલ્યુ જોઈએ છે તો આના પરથી dx નું સૂત્ર કરતા બનાવીએ તો 2 તમારે dt ના છેદમાં આવી જશે dt/2. ઓકે આ dx નું કામ થઈ ગયું. આ તમારું e raised to t લખાશે. હવે સાથે તમારું શું છે 1/x અને 1/x સ્ક્વેર છે બરાબર. તો આ 2x બરાબર t છે એને લઈ લઈએ એના પરથી હવે આપણે 1/x નું સૂત્ર કરતા બનાવીએ તો x ને t ના છેદમાં લઈ જઈએ તો 2 બરાબર શું લખાય t/x લખાય બરાબર. પરંતુ મને જોઈએ છે શું 1/x જે છે તો આ t છે એને છેદમાં લઈ જાઓ તો આ 1/x બરાબર શું મળે છે મને 2/t મળે છે. અને અહીં શું જોઈએ છે મને 1/x સ્ક્વેર જોઈએ છે બરાબર. તો સ્ક્વેર કરી દઈએ બંને બાજુ તો 1/x સ્ક્વેર બરાબર તો આ 2 નો થઈ જવાનો 4 અને t નું થઈ જશે t સ્ક્વેર બરાબર. તો 1/x સ્ક્વેર બરાબર મને કિંમત મળશે 4/t સ્ક્વેર. બંને બાજુ આ સ્ક્વેર કર્યો છે બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે લિમિટ અને ચેન્જ મારી બાકી છે. x બરાબર 1 તો t બરાબર શું મળશે તો 2 into 1 બરાબર t તો t into 1 is 2. તો જ્યારે આપણે x બરાબર 1 તો t બરાબર શું મળે છે 2 મળે છે. અને જ્યારે x બરાબર 2 મૂકીશું આપણે તો 2 into 2 તમારે શું થઈ જવાનું 4 તો t ની વેલ્યુ શું મળવાની 4 મળવાની બરાબર. હવે સ્ટાર્ટ કરીએ ઇન્ટિગ્રેશન x બરાબર 1 હોય ત્યારે શું મૂકવાનું છે t ની કિંમત 2 મૂકવાની છે અને 2 હોય ત્યારે t ની કિંમત શું મૂકવાની છે 4. હવે આ તમારું 1/x તો 1/x બરાબર શું થઈ ગયું તો 1/x બરાબર આ 1/x બરાબર શું મળે છે 2/t મળે છે માઈનસ 1/x સ્ક્વેર આ 1/2 તો છે હવે 1/x સ્ક્વેર બરાબર શું આવે છે 4/t સ્ક્વેર તો 4 into 1 is 4 into આ તમારું t સ્ક્વેર એ આપણે મૂકી દઈએ into e raised to 2x 2x ની વેલ્યુ કેટલી છે તો t છે અને dx ની વેલ્યુ કેટલી છે તો dt/2 છે. આટલી વેલ્યુ આવી ગઈ બરાબર. હવે જો તો 4/2 છે તો 2 તો તમારા આન્સર છે બન કેન્સલ તો બાકી શું બચવાનો 2/t સ્ક્વેર.
હવે આ બંનેના અંશની અંદર જો તો શું આપ્યું છે 2 2 આપ્યું છે આપણે 2 કોમન કાઢી લેશું ઇન્ટિગ્રેશન 2 to 4 2 કાઉન્સની બહાર કાલ શું આપ્યું 1 by t minus 1 by t square into e raised to t into dt by 2 હવે જો 2 2 આન્સર છેદમાંથી કેન્સલ તો બાકી શું બચવાનું is equal to integration 2 to 4 1 by t minus 1 by t square into e raised to t dt હવે બરાબર લખવાની જરૂર છે આપણે એક સૂત્ર જોયું કે e raised to x f of x plus f dash x dx હોય તેના બરાબર શું લખાય છે e raised to x f of x બરાબર તો તમે જો તો આ તમારું જે સ્વરૂપ છે આ પ્રમાણનું છે બરાબર તો આ 2 to 4 e raised to t 1 by t plus આનું મારે તે લખી શકું into dt હવે જો તો આને બરાબર આપણે આ e raised to x છે આપણે f of t બરાબર e raised to t છે બરાબર તો આ e raised 1 by t છે સોરી હવે આ શું છે f of x plus f dash x તો આ તમારું આ ધારો કે આ f of t હોય તો આ તમારું શું થઈ જવાનું f dash t કેવી રીતે આનું વિકલન કરો તો આ 1 by t છે તો t raised to -1 લખાય બરાબર હવે જો આપણે વિકલન કરીએ તો -1 આગળ આવે t raised to -1 -1 -1 is -2 તો આ તમારું -1 by t સ્ક્વેર થઈ જવાનું તો આ જે તમારું છે એ શું છે f dash t છે તો આ રીતે ફોર્મ થયું એના બરાબર શું લખાય ઇન્ટિગ્રેશન e raised to x f of x plus f dash x તો આ તમારું શું છે e raised to t f of t plus f dash t બરાબર શું આવે છે e raised to x into f of x પરંતુ આપણે x ની જગ્યાએ શું લખી દેવાનું છે t લખી દેવાનું છે તો is equal to e raised to t into f of t એટલે કે f of t ની વેલ્યુ કેટલી છે તો 1 by t 2 to 4 હવે લિમિટ મૂકી દેવાનું તો અપર લિમિટ મૂકી દઈએ 4 છે e raised to 4 by 4 minus okay e raised to 4 by 4 minus e raised to 2 by 2 થઈ જવાનું તો આના પરથી e સ્ક્વેર બંનેમાંથી કોમન નીકળશે તો e સ્ક્વેર કોમન કાઢી દઈએ અને છેદમાંથી 2 પણ કોમન નીકળશે તો e raised to e સ્ક્વેર કોમન નીકળશે તો બાકી શું બચવાનું સ્ક્વેર by 2 અને આ તમારું -1 બરાબર હવે જો લસાવા લઈએ તો આ તમારું શું આવી જવાનું e સ્ક્વેર by 2 આ e સ્ક્વેર minus 2 into 1 is 2 by 2 બરાબર તો આ 2 into 2 is 4 તો આ e સ્ક્વેર by 4 into e સ્ક્વેર minus 2 તો અહીં તમારો આન્સર આવી જાય છે બરાબર થઈ ગયું તો આ તમારો એક્ઝામ્પલ છે ઇમ્પોર્ટન્ટ છે સાનો યુઝ કર્યો તો ઇન્ટિગ્રેશન e raised to x કૌંસમાં f of x plus f dash x આપ્યું હોય તેના બરાબર શું આવે છે e raised to x f of x બરાબર એનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે ઓકે તો અહીંયા તમારી એક્સરસાઇઝ 7.10 કમ્પ્લીટ થાય છે